હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4 એપ્રિલ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તો સૌથી પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, અને તમને ગમે તો લાઈક કરજો, શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો કે હવે તમારે કંઈક વિશેષ માહિતી જોઈતી હોય તો એ વિશે પણ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જાણ કરી શકો છો. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, જીપીએસસીની જે અત્યારે એક્ઝામ લેવાની છે પ્રિલિમ્સ, એના માટે મેં 2 ભાગમાં વિડીયો રજૂ કરવાની છે. તો એનો પ્રથમ ભાગ ઓલરેડી મેં મૂકી દીધો છે, તો તમે ત્યાં જઈને તમે પ્રથમ ભાગ જોઈ શકો છો. લગભગ એમાં છેલ્લા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના મહત્વના જે પૂછાય એવા ટોપિક છે એને મેં ક્વેશ્ચન સ્વરૂપે, વિધાન સ્વરૂપે પણ આવ્યા છે, સિમ્પલ વન લાઇનર તરીકે પણ આવરી લીધા છે, અને એમાં જ વન લાઇનરમાં જ તમને ડિટેલ આપી છે, જેથી કરીને જો તેમાંથી પણ વિધાન વાક્ય બને તો ક્યાંય ન જાય અને તમને આવે. તો તમે ત્યાં જઈને પણ એક વખત વિઝિટ કરી લેજો કે તમને ખૂબ ગમશે. એ સિવાય જે યુદ્ધ અભ્યાસ આવે છે એ યુદ્ધ અભ્યાસનો, પછી વિવિધ ઓપરેશન હોય છે એ વિવિધ ઓપરેશન, એની વિશે પણ મેં બધી માહિતીનો એક મસ્ત અલગથી વિડીયો બનાવેલો છે, એ પણ તમે ત્યાં જોઈ શકો છો. ક્લિયર છે ફ્રેન્ડ્સ? અને હા, એક રિક્વેસ્ટ છે. અત્યારે હાલ જે વનતારા પ્રાણી મિત્ર વિશે અત્યારે જે ચર્ચાઓ ચાલે છે, મેં પ્રાણીઓ માટે ઉજવાતા દિવસો અને વિવિધ પ્રાણી બચાવવા જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે એ બધા પ્રોજેક્ટ વિશે અલગથી એક વિડીયો બનાવેલો છે, જે શોર્ટ જ છે, લગભગ 20 મિનિટનો કે 20, મને ખાસ યાદ નથી મેં બનાવ્યો છે, પરંતુ બહુ લોંગ વિડીયો નથી. વિધિન લિમિટેડ ટાઈમમાં તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય, અને જો એ જોડકામાં પૂછાય તો તમને આવડે એ રીતના મેં બનાવ્યો છે. તો તમે ત્યાં જઈને પણ એક વખત વિઝિટ લઈ લેજો, જેથી કરીને પૂછાય તો તમને આવડશે. તો ચાલો હવે શરૂ કરીશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ માઇકલ પાત્રા, ઓપ્શન બી પૂનમ ગુપ્તા, ઓપ્શન સી સંજય મલ્હોત્રા, કે ઓપ્શન ડી એક પણ નહીં. અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી પૂનમ ગુપ્તા. શું આવશે? ઓપ્શન બી પૂનમ ગુપ્તા. તેમણે કોનું સ્થાન લીધું છે? તો માઇકલ પાત્રાનું સ્થાન લીધું છે. તમને ખબર છે પૂનમ ગુપ્તા એ આ 3 વર્ષ સુધી આ પદ ઉપર રહેશે. લગભગ 2 દાયકાનો એમને અનુભવ છે. અને NCAR ના ડીજી છે. તમને ખ્યાલ હશે કે હમણાં નીતિ આયોગ દ્વારા NCAER એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચની સ્થાપના કરવામાં પણ આવી છે. નીતિ આયોગનું અને એનું સંયુક્ત સાહસ છે, રાઈટ? તો એ પણ તમે જોઈ લેજો. પોર્ટલ તમને ખ્યાલ જ હશે, મેં લગભગ 1 દિવસ કે 2 દિવસ પહેલાના વિડીયોમાં આ વિશે માહિતી આપેલી છે. પૂનમ ગુપ્તા તો એક્ઝિમ એવોર્ડ મળેલો છે. તમારે વધારે એમનો અભ્યાસ ને બધું જાણવાની જરૂર નથી, પરંતુ હા, એમને ઇકોનોમિક PhD માટે 1998માં એક્ઝિમ એવોર્ડ મળેલો છે. ક્લિયર? અહીંયા તમને નીચે અંડરલાઈન કરીને મેં આન્સર આપ્યો છે. હવે હાલ જે ટેરિફ વોર ચાલી રહી છે અમેરિકા તરફથી, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ 47માં કોણ છે? ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. આ એમની બીજી ટર્મ છે, રાઈટ? તેમણે ઘણા બધા ડિસિઝન લીધા છે અલગ અલગ. તો એમ જ ડિસિઝન ભાગરૂપે એમણે ટેરિફ વોર શરૂ કરી છે, કે જે રેસિપ્રોકલ ટેક્સ, એટલે કે જે દેશ જેટલો ટેક્સ લગાવશે એટલો જ ટેક્સ અમે પણ એ દેશ ઉપર નાખીશું, કારણ કે અમેરિકાની ઇકોનોમી એનાથી ખોરવાય છે વધારે ટેક્સ આપવાથી. તો અમેરિકાને ફાયદો કરાવવા એમણે રેસિપ્રોકલ ટેક્સ શરૂ કરી છે, ટેરિફ વોર નામ આપ્યું છે, બરાબર? એને તો કેટલું ભારત ઉપર કેટલું ટેરિફ લગાવ્યું છે અત્યારે હાલ? ઓપ્શન એ 46%, ઓપ્શન બી 24%, ઓપ્શન સી 17%, ઓપ્શન ડી 26%. લગભગ એમણે 17% લઈને હાઈએસ્ટ 49 કે 52% સુધીના ટેક્સ લગાવેલા છે, રાઈટ? તો આપણે અહીંયા આપણો જવાબ આવશે, આપણે ભારત ઉપર એમણે લગાવ્યું છે 26%, બરાબર? ભારતની સંરક્ષણવાદી નીતિને કારણે આ ટેક્સ લગાવ્યા છે. એમાં જો સુધાર થાય તો તે પોતાના ટેક્સ ઓછા કરી શકે છે, એમ એમણે કહ્યું છે. હવે આપણે જોઈ લઈશું કંબોડિયા ઉપર સૌથી વધારે ટેક્સ છે અત્યારે હાલ કેટલો છે? 49%. આ ક્યારથી લાગુ થશે ટેરિફ નીતિ? તો 9મી એપ્રિલ 2025થી. યાદ રાખજો, ટેરિફ નીતિ એમની ક્યારથી લાગુ થઈ જશે? તો આ જ મહિનાની 9મી તારીખથી લાગુ થશે. લગભગ 60 દેશો ઉપર અલગ અલગ પ્રકારના ટેરિફ લગાવ્યા છે, રાઈટ? અલગ અલગ સ્લેબ પર. ક્લિયર? હવે નેક્સ્ટ
વકફ સંશોધન બિલ કોની અધ્યક્ષતામાં પસાર થયું? ત્યારે સૌથી અગત્યનો મુદ્દો, તમારે એસટીઆઈ મેન્સમાં બેસવાના હોય તો તમારે આના વિશે પણ તૈયાર કરવું જ પડશે, રાઈટ? તો એના વિશે જ તમને મસ્ત મજાની માહિતી આપી છે. ઓપ્શન એ જગદંબિકા પાલ, ઓપ્શન બી અમિત શાહ, ઓપ્શન સી પિયુષ ગોયલ કે એક પણ નહીં. આ ક્વેશ્ચનને તમે સ્ટાર કરી રાખજો. જીપીએસસી પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે છે અને જીપીએસસી મેન્સની કોઈ પરીક્ષામાં પણ આ વકફ બોર્ડ વિશે તમને પૂછી શકે છે, રાઈટ? તો આ સંશોધન બિલ ક્યારે? 2024 કહેવાશે. શેમાં સંશોધન કર્યું હતું? તો 1995માં. અત્યારે એના કોની અધ્યક્ષતામાં પસાર થઈ? તો સંસદના સભ્ય છે જગદંબિકા પાલ, એમની અધ્યક્ષતામાં બિલ પસાર થયું છે. હવે જોઈશું કે ક્યારે રજૂ કરાયું હતું? તો 2024 ઓગસ્ટ મહિનામાં. રજૂ ક્યારે કરાયું હતું? ઓગસ્ટ મહિનાની 2024માં, રાઈટ? ફેબ્રુઆરી 2025માં તે પસાર થઈ ગયું. આ નવું બિલ છે એ મૂળ મુદ્દે ઘણા વિવાદિત મુદ્દાઓ છે, તો આપણે એ ખાસ તો એ ધ્યાનમાં રાખીશું. પહેલા તો સંશોધન એક્ટ 1995 નો સુધારો છે, એટલે વકફ સંશોધન 95નું એની પર સુધારો કરવામાં આવ્યો છે. હવે વકફ સંપત્તિથી મળનારી આવક કે સંપત્તિ પર સામાજિક કે લોક ઉત્થાન માટે, એટલે કે મસ્જિદો બનવી, કબ્રસ્તાન બનવું, શાળા બનવી, એ બધું બની શકશે, રાઈટ? એટલે કે ધાર્મિક કે સામાજિક લોક ઉત્થાનનું કાર્ય થતું હોય ત્યાં જ વકફ સંપત્તિનો ઉપયોગ થશે. પહેલા જે હતું પ્રાવધાન કેવું હતું કે ઈશ્વરના નામે સંપત્તિ દાન કરવામાં આવતી. શેના નામે? ઈશ્વરના નામે દાન થતી હતી વકફમાં, રાઈટ? અને એને હવે શું કર્યું છે? હવે એમ કર્યું છે કે વ્યક્તિના નામ પર સંપત્તિ હોવી ફરજિયાત કરાઈ દેવાય છે. એટલે વિવાદનું કારણ બન્યું છે. લગભગ તમને ખ્યાલ હશે, વિવિધ રાજ્યોમાંથી 30 વકફ બોર્ડ આવ્યા છે. રાજ્ય વકફ બોર્ડ કહેવાય છે એને. 30 જેટલા રાજ્ય વકફ બોર્ડ છે કે જે મુસ્લિમને રિલેટેડ હોય એ બધાનું એ સંશોધન કરે છે, એના નિર્ણયો સંભળાવે છે, રાઈટ? તો લગભગ 30 વકફ રાજ્ય બોર્ડ છે ભારતમાં, બરાબર? હવે એ સિવાય વકફ બનવા માટે 5 વર્ષથી વધુ સમય માટે ઇસ્લામ ધર્મનું પાલન જરૂરી છે. આ એ પણ ચર્ચાનો વિષય બની ગયું છે એટલા માટે. પછી વકફ અલાલ ઓલાદને વંચિત રાખવામાં નહીં આવે. વકફ અલાલ ઓલાદ એટલે એવી વ્યક્તિ કે જે મૃત્યુ પામે અને એને પુરુષ વારસદાર ન હોય અને ફક્ત મહિલા જ વારસદાર હોય, તો એ મહિલાના બદલે એ બધી જ સંપત્તિ એની વકફમાં જતી રહેતી હતી. યાદ રાખજો, વકફ અલાલ ઓલાદ એટલે જે વ્યક્તિની પોતાની કોઈ ઓલાદ ના હોય, એટલે કે પુરુષ વારસદાર ન હોય ને ફક્ત મહિલા વારસદાર હોય, તો એ મહિલા વારસદારને હક નતો મળતો, એ સીધો વકફમાં દાન થતો હતો. જેને અટકાવીને એ સંપત્તિ મહિલાના નામ પર કરવાનું પ્રાવધાન છે. અને મહિલા ઈચ્છે તો એ કરી શકે છે વકફમાં દાન. એ યાદ રાખજો, બરાબર? એટલે કે સ્ત્રી ઉપર ડિપેન્ડ કરી દીધું છે. હવે વકફનું સંરક્ષણ. પહેલા વકફનું સંરક્ષણ વકફ બોર્ડ જ કરતું, એટલે કે મુસ્લિમ સદસ્યો જે હોય એના એ જ કરતું હતું. એના બદલે એ સત્તા જિલ્લા કલેક્ટરને આપી છે. એટલે કે સંસદમાં જે બિલ પસાર કર્યું છે એમાં સરકારને વધારે સત્તા આપવામાં આવી છે વકફ અંગે, રાઈટ? એટલા માટે. હવે વકફ બોર્ડ તો એમાં ગેર મુસ્લિમ વ્યક્તિ પણ અનિવાર્ય કરાય છે. જો 22 સભ્યોનું હોય તો 12 સભ્યો ગેર મુસ્લિમ હોઈ શકે છે. એટલે કે એક મોટો રેશિયો જે એક ધર્મથી બિલોંગ કરે છે એ જ ધર્મમાં એક મોટો રેશિયો બિનધર્મીને આપવામાં આવ્યો છે. એટલા માટે ખૂબ મોટો ચર્ચાનો અને વિવાદનું કારણ બન્યું છે, રાઈટ? કારણ કે મેજોરિટી બીજા ધર્મની વધી જાય તો હંમેશા કોઈને પણ એમ લાગે કે મારો ધર્મ ખતરામાં હશે, રાઈટ? એટલા માટે આ વિવાદનું કારણ બન્યું છે. કેમ? તો 22માંથી 12 સભ્યો ગેર મુસ્લિમ હોઈ શકે. તેમજ રાજ્ય વકફ બોર્ડમાં જે 11 સભ્યો હોય છે તેમાં પણ 7 બિન મુસ્લિમ સભ્યો હોઈ શકે છે, રાઈટ? અહીંયા બિન મુસ્લિમ છે. 11માંથી 7 પણ બિન મુસ્લિમ સભ્યો હોઈ શકે છે. એટલે કે મોટો રેશિયો ધાર્મિક જે બોર્ડ છે એમાં બિનધર્મી વ્યક્તિનો, એ ધર્મની ના હોય એ વ્યક્તિને મોટો ભાગ ફાળવવામાં આવ્યો છે. જેના કારણે કેન્દ્રનું વર્ચસ્વ એમાં વધી જાય. એટલા માટે આ મુદ્દો સૌથી મોટું વિવાદનું કારણ આ મુદ્દો બન્યો છે. એ યાદ રાખજો, બરાબર? અને ઓછામાં ઓછા 2 મહિલા સભ્ય પણ વકફ હોવા જરૂરી બનાવવામાં આવ્યું છે. તો આ મોટો વિવાદ, તો સૌથી મોટો વિવાદ આ જે એની આ સુધારો છે એ બન્યું છે. કેમ? તો બિનધર્મી વ્યક્તિ અને જે ધાર્મિક એની જે હોવી જોઈએ, મુસ્લિમ વિશેષજ્ઞોની અનિવાર્યતા હતી.
એટલે કે વકફ વિશે કે એના વિશે કોઈ પણ સંશોધન થાય, વકફ વિશે કોઈ પણ નિર્ણય લેવાય તો એમાં બિન મુસ્લિમોની મુસ્લિમ વિશે એક શોધનો હતા, એટલે કે જે મુસ્લિમના અગ્રણી નેતાઓ હતા, મુસ્લિમ ધર્મ વિશે અગ્રણી જ્ઞાન ધરાવતા હતા, એ બધાની અનિવાર્યતા હટાવી છે. એટલે કે મુસ્લિમ તજજ્ઞ નહીં હોય તો પણ એ ચાલી જશે, એટલા માટે વિવાદનું કારણ બન્યું છે. અને કોની અધ્યક્ષતા છે એ યાદ રાખજો, જગદંબિકા પાલ. જો ક્લાસ 3 ની સિમ્પલ ક્લાસ 3 ની હશે તો આ ક્વેશ્ચન વન લાઇનરમાં તમને એમ પૂછી શકે છે સીધે સીધો કે કોની અધ્યક્ષતામાં પસાર થયું. અને તમારે આ જીપીએસસી મેન્સ લખવા બેસો તો તમને એના વિશે, તમને એના ફાયદા કે તમારું મંતવ્ય શું છે વકફ બોર્ડ વિશે, જે આ મુદ્દાઓ મૂકવામાં સુધારા રજૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, તો એના વિશે તમારું શું મંતવ્ય છે એ તમને પૂછી શકે છે, રાઈટ? એટલે તમારે ખ્યાલ હોય તો તમે તમારું મંતવ્ય રજૂ કરી શકો છો. WHO ની ગ્લોબલ કોન્ફરન્સ ઓન એર પોલ્યુશન એટલે હેલ્થ મીટિંગ ક્યાં યોજાઈ? આ બીજું સંસ્કરણ હતું, યાદ રાખજો. ભારત, કોલંબિયા, બાકુ કે કંબોડિયા? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો આન્સર. ઓપ્શન એ ભારત, ઓપ્શન બી કોલંબિયા, ઓપ્શન સી બાકુ, ઓપ્શન ડી કંબોડિયા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી કોલંબિયા, રાઈટ? કોલંબિયાના કોર્ટેજિનમાં. અચ્છા, કોલંબિયા સાંભળીને તમને કઈ યાદ આવ્યું? તો કોલંબિયામાં હમણાં જ COP15, રાઈટ? COP15 શેની? તો બાયોડાયવર્સિટી અંગેની યોજાઈ હતી. COP29 બાકુમાં યોજાઈ હતી, યાદ રાખી લેજો, બરાબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. હવે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ જીનેવા, બરાબર? 8 દિવસો ઉજવે છે, એ પણ યાદ રાખજો. પછી એનો હેતુ શું છે? તો પર્યાવરણીય પ્રદૂષણને કારણે આરોગ્ય પર અસર થાય છે, એમાં 50% ઘટાડો કરવાની સુવિધા છે. તમને ખબર છે ભારતના ઘણા બધા રાજ્યો ટોપમાં છે એર પોલ્યુશન મુદ્દે. હમણાં જે એર ક્વોલિટી ઇન્ડેક્સ બહાર પડ્યું હતું એમાં આપણી દિલ્હી કેપિટલ ટોચ ઉપર છે, રાઈટ? દિલ્હીનું કેપિટલ સિટીમાં, બરાબર? પછી બીજું કયું રાજ્યનું સિટી છે તમારે મને કહેવાનું છે. ઇનશોર્ટ ભારતના ઘણા બધા શહેરો ટોપ 50માં આવી જાય છે, એટલા માટે. હવે એટલા માટે જ ભારતમાં 40% ઘટાડાનો લક્ષ્યાંક આપ્યો છે પર્યાવરણમાં પ્રદૂષણનો 26 સુધીમાં, રાઈટ? અને એ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ, ચેન્નઈ, મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ એને એ લક્ષ્યાંક પાર પાડવા પસંદ કરવામાં આવે છે. કયા 5 શહેર છે? અમદાવાદ, ચેન્નઈ, મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ. એ 5 શહેરમાં C40 નો લક્ષ્યાંક માટે પસંદ કરવામાં આવ્યા છે. પછી WHO અને UN તેમજ એની સાથે કામ કરતી પર્યાવરણીય સંસ્થાઓ, એ બધી સંસ્થાઓ આનો ભાગ રહેશે. ક્લિયર? અચ્છા, આ બીજું સંસ્કરણ છે. તો પ્રથમ સંસ્કરણ ક્યાં મળ્યું હતું? તો જીનીવામાં. ક્યારે? તો 2018માં. એ પણ તમે યાદ રાખી લેજો. તમારે સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકે કે WHO ની ગ્લોબલ કોન્ફરન્સ ઓન એર પોલ્યુશનની પ્રથમ સમિટ 2018માં જીનીવામાં મળી હતી, અને આ બીજી સમિટ છે જે કોલંબિયા ખાતે મળી. પણ એ વિધાન સાચું છે કે ઉપરના બંને વિધાન સાચા છે? ક્વેશ્ચન તમને આ રીતના પણ પૂછાઈ શકે છે, રાઈટ? એટલા માટે. હવે ભારત ઓટોમોબાઈલ ક્ષેત્રે કયા નંબર છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી દ્વિતીય, ઓપ્શન સી તૃતીય કે ઓપ્શન ડી ચોથું? આ તો તમને સૌને ખ્યાલ જ હશે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારત ત્રીજા ક્રમે છે. જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમે આવ્યું છે. તો USA અને ચીન પ્રથમ 2 છે. નીતિન ગડકરી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી મોટું ઉત્પાદક બની જશે, રાઈટ? હવે ભારત આવી ગયું, બરાબર? અહીંયા મેં તમને કહી દીધું કે ત્રીજું આવશે. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે સામગ્રી હટાવવા જે ચાલી રહ્યું હોય છે ખરાબ કામ, એ બધા જ જે અવૈધ સામગ્રી છે, પછી પોલિટિકલ પોસ્ટ હોય જેનાથી રૂઇન થતું હોય બધું, લોકોનામાં વૈમનસ્ય ફેલાતું, એવા બધા મુદ્દાઓ આવતા હોય, તે બધા હટાવવા માટે સહયોગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને સંચાલન કોણ? તો I4C ના બ્રાન્ડ એમ્બેસેડર તમને યાદ હોય તો રશ્મિકા મંધાના. I4C વિશે મેં સરસ મજાની માહિતી ડિજિટલ એરેસ્ટમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને પણ એ જોઈ શકો છો, રાઈટ? હવે એક ઇમ્પોર્ટન્ટ આપણો સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન સમજી લો. માધવપુરનો મેળો તમને સૌને ખ્યાલ હશે, ક્યાં યોજાય છે? પોરબંદરમાં. ક્યારથી? તો આપણે જોઈ લઈશું અહીંયા એનું ઓફિશિયલ પ્રૂફ. ક્યાં?
તો ચૈત્રી સુદ નોમથી તેરસ સુધી. ક્યાં સુધી? ચૈત્રી સુદ નોમથી તેરસ સુધી માધુપુરનો મેળો ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્ન માટે સંકળાયેલો છે. રાઈટ. બે વિવિધ સંસ્કૃતિઓ તથા ભક્તિનો ભવ્ય સંગમ થાય છે. અચ્છા, તો આ દરમિયાન અહીંયા બીચ ફેસ્ટિવલ પણ યોજાવાનો છે પોરબંદર ખાતે. એ પણ તમે યાદ રાખજો કે તમને પૂછે કે બીચ ફેસ્ટિવલ ક્યાં યોજાશે, તો માધુપુરમાં યોજાશે. ક્લિયર? એ તમારે યાદ રાખવાનું છે કે બીચ ફેસ્ટિવલ પણ માધુપુર ખાતે આ વખતે યોજાવાનો છે. તો બસ ફ્રેન્ડ, આટલી મસ્ત મજાની માહિતી તમને ગમી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો. લાઈક કરજો અને તમારા મિત્રોની સાથે શેર પણ કરજો, જેથી કરીને તમને આવા જ વિડીયોની મસ્ત મજાની માહિતી ફટાફટ મળતી રહે વગર રોકાઈએ. અને ટૂંક સમયમાં મારી જીપીએસસી નું પાર્ટ 2 પણ આવી જશે. ત્યારે મારે થોડુંક કામ એનું જ ચાલી રહ્યું છે. એ કામ પડશે એવું હું તમને તમારી પરીક્ષા પહેલા એ જરૂરથી આપી દઈશ. અને તમારી રમત ગમતના એવોર્ડ વિશે પણ માહિતી જોઈતી હોય અને તમારે એના એવોર્ડ કઈ રમત ક્યારે યોજાઈ હતી, એના મેસ્કોટ શું હતા, એ બધી જ માહિતી તમને એક વિડીયોમાં જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો. હું એ પણ તમારા માટે રેડી કરી લઈશ. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ, મારું ટ્વિટર આઈડી શેર કરીશ અને મારું વોટ્સઅપ ચેનલ લિંક પણ શેર કરી દઈશ. ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો, જેથી કરીને તમને પીડીએફ મેળવવામાં પણ સરળતા રહે. તો બસ આજ માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. બાય.